હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એમાં લાસ્ટ લેક્ચરની અંદર જે છે આપણે 1.5 સ્વાધ્યાય જે છે એના 3 દાખલા ગણીએ. ટોટલ જે છે એમાં કંઈક 5 દાખલા છે. એમાંથી મેં પહેલો, બીજો અને પાંચમો દાખલો આ રીતના 3 પ્રશ્નો મેં જે છે એ લાસ્ટ લેક્ચરની અંદર કરાવ્યા. હવે આજે આપણે જે છે એ 1.5 ની અંદર મેં કીધું હતું ત્રીજો અને ચોથો આ બંને પ્રશ્ન જે છે બાકી છે એ કરાવીશ. તો આજે આપણે બંને પ્રશ્નો જે છે એની ચર્ચા કરવાની. તો સૌપ્રથમ જે છે એ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો પ્રશ્ન નંબર 3 જે છે એની રકમ શું કહેવા માંગે? યાદ કરો કે પાઈ ને એક વર્તુળનો પરિઘ એટલે કે c એટલે શું? તો કે પરિઘ જે છે એ ઇંગ્લિશની અંદર સર્કમફરન્સ, બરોબર, અને તેના વ્યાસ એટલે કૌંસમાં d વ્યાસ જે છે એને ઇંગ્લિશની અંદર ડાયામીટર ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ બરાબર c ના છેદમાં d તે વિરોધાભાસી છે, કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે. તો આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? સાહેબ, આ રકમ જે છે આ રોટી મોટીમાં કઈ ખબર પડતી નથી. આની અંદર જે છે તમને શું કીધું છે? યાદ કરો કે, આપણે યાદ કરવાનું કીધું છે. યાદ કરો દરેક પાઈ ને એક વર્તુળનો પરિઘ c અને તેના વ્યાસ d ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. પાઈ જે છે પાઈ એને કઈ રીતના દર્શાવવા એવું તમને કહું. અહીંયા આગળ તમે જો ગુણોત્તર દેવાનું કીધું. કોનો? તો કે પરિઘ અને વ્યાસ. અહીંયા આગળ જે છે હું સૌપ્રથમ ગુણોત્તર લઉં છું. વર્તુળનો પરિઘ જેને આપણે c કહીએ છીએ, એટલે એનું સૂત્ર શું છે? 2 પાઈ r અને નીચે છેદમાં વર્તુળનો વ્યાસ જેને આપણે શું કહીએ છીએ? તો કે d. અને d એટલે શું થશે? તો કે 2r. હવે તમે જો તો પરિઘ એટલે c, પરિઘ એટલે જે છે શું છે? તો કે c અને નીચે છેદમાં વ્યાસ એટલે કેટલા છે? તો કે d, બરાબર. અહીંયા તમે જો 2r અને 2r આ બંને જે છે એ કેન્સલ થઈ જશે. તો અહીંયા ખાલી શું હોય? તો કે r. તો આ વસ્તુ જે છે એ કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ પાઈ એ શું છે એ હવે તમને ખબર હોવી જોઈએ. 1 થી 8 ધોરણની અંદર તમે દરેક જગ્યાએ પાઈ જે છે એની કિંમત લખીને આવ્યા કે પાઈ એટલે તો કે 22/7, પાઈ એટલે તો કે 3.14. જ્યાં કોઈ પણ જગ્યાએ ભૂમિતિનો દાખલો તમે ગણો છો ત્યાં તમે પાઈની કિંમત મૂકો છો. પણ હવે જે છે તમને ખબર હોવી જોઈએ કે પાઈ જે છે એ શું છે? તો કે એ વ્યાસ પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે. એટલે કેટલો થશે? તો કે પાઈ. c ના છેદમાં d બરાબર પાઈ. જો અહીંયા આપણે પહોંચે. યાદ કરો કે પાઈને એક વર્તુળનો પરિઘ એટલે મેં તમને અત્યારે યાદ કર્યું પરિઘ c એને કઈ રીતના લખાય? તો 2 પાઈ r અને તેના વ્યાસ એટલે વર્તુળનો વ્યાસ એટલે કઈ રીતના? તો કે 2r ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. આ રીતના એને દર્શાવે કે c ના છેદમાં d બરાબર પાઈ, એટલે કે પાઈ બરાબર c ના છેદમાં d. હવે અહીંયા આગળ જે છે શું કીધું? તે વિરોધાભાસી છે. વિરોધાભાસી એટલે શું? તો વિરોધ આપણે એટલે વિરોધી. 3 જે છે વિરોધી શું થાય? તો કે માઈનસ. 3 જે છે વિરોધી શું થાય? તો કે માઈનસ. તમે જે છે કોઈ જગ્યાએ મકાનમાં રહો છો, તમારો વિરોધી કોણ છે? તો કે તમારી સામે જે વ્યક્તિ રહે છે એ તમારો વિરોધી. પણ વિરોધ આવે ને એ રીતના જે છે એ અહીંયા આગળ એવું કહેવા માંગે છે તે વિરોધાભાસી છે. એટલે પાઈ જે છે એ શું છે? કારણ કે પાઈ એ શું છે? તો કે અસમય સંખ્યા છે. તમે વિચાર શકો છો પાઈ એ આપણે દરેકને ખ્યાલ છે શું છે? તો કે એક પ્રકારની અસમય સંખ્યા છે. અહીંયા આગળ જે છે લખીએ. આપણે જાણીએ છીએ કે પાઈ એક અસમય સંખ્યા પાઈ જે છે શું છે? તો કે અસમય સંખ્યા છે. વિરોધાભાસ થવું એનો મતલબ શું થયું? તો કે પાઈ જો અસમય સંખ્યા હોય, પાઈ અસમય સંખ્યા હોય તો વિરોધી શું થાય? પ્લસ હોય તો વિરોધી શું થાય? તો કે માઈનસ. એમ સમય હોય તો વિરોધી શું થાય? અસમય હોય તો વિરોધી શું થાય? તો કે સમય. એમ તમે જો આપણે જાણીએ છીએ કે પાઈ એ એક અસમય સંખ્યા છે. આપણે જાણીએ છીએ આ અસમય હોય આ કેવું થવું જોઈએ? તો કે સમય સંખ્યા, જે ખરેખર શું છે? તો કે સમય છે. કારણ કે
પરિઘ અને વ્યાસ, આ જે પરિઘ અને વ્યાસ જે છે એટલે કે C અને D એ અસમય સંખ્યા હોય એ જરૂરી નથી. અહીંયા આપણે લખીએ વર્તુળનો પરિઘ C અને D, વર્તુળનો પરિઘ C અને વર્તુળનો વ્યાસ D એ અસમય સંખ્યા હોય તે જરૂરી નથી. વર્તુળનો પરિઘ C અને વર્તુળનો વ્યાસ D એ અસમય સંખ્યા હોય તે જરૂરી નથી. આ અસમય સંખ્યા જ હોય એવું જરૂરી નથી. જો આ અસમય સંખ્યા છે તો આ વચ્ચે બરાબર નિશાની છે, આ કેવું થવું જોઈએ? તો કે અસમય જ થવું જોઈએ. ગણિતના નિયમ મુજબ બરાબરની નિશાની આપણે બે વચ્ચે ત્યારે જ મૂકી શકીએ જ્યારે બંને વસ્તુ ઇક્વલ હોય, એટલે કે સરખી હોય. હવે C ના છેદમાં D, જો અત્યારે આ જે છે C ના છેદમાં D એક પ્રકારની P ના છેદમાં Q સ્વરૂપ થયું, સમય સંખ્યાનું સ્વરૂપ. જો આ સમય સંખ્યા હોય તો આ સમય થવું જોઈએ. અહીંયા તો વિરોધાભાસ થાય છે. જો આ અસમય છે તો આ કેવું થઈ ગયું કે સમય. એટલા માટે એની વર્તુળનો પરિઘ C અને વર્તુળનો વ્યાસ D અસમય સંખ્યા હોય તે જરૂરી નથી. સમય સંખ્યા પણ હોય શકે. તો આ પ્રશ્નની અંદર આપણે અહીંયા આગળ જે છે આપણે આ પ્રશ્ન આ વિરોધાભાસનો ઉપયોગ કઈ રીતના લાવશું તો આપણે અહીંયા લખીએ છીએ કે અહીં I બરાબર C ના છેદમાં D એ વિરોધાભાસ થતો નથી. આ રીતનો જે છે તમારે 1.5 નો આ તમારે ત્રીજો પ્રશ્ન હતો. ચાલો એની પછી જે છે તે આપણે જોઈએ કે ભાઈ વર્ગમૂળની અંદર 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. વર્ગમૂળની અંદર જે છે એ 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. આની પહેલા જે છે તમે એક્સરસાઇઝની અંદર અથવા આની પહેલા જે છે તમે આ ચેપ્ટરની અંદર જોયું વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 આ બધાને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવતા મેં તમને શીખવાડ્યું છે કઈ રીતે તમારે દર્શાવો. હવે અહીંયા આગળ જે છે એ 9.3 છે. ઓલી જે બધી સંખ્યા હતી વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 એ બધી પૂર્ણ સંખ્યા હતી, પ્રાકૃતિક સંખ્યા. અહીંયા આગળ તમે જુઓ તો વર્ગમૂળની અંદર જે સંખ્યા રહેલી છે એ 9.3 એનો મતલબ અપૂર્ણાંક છે. કેવી સંખ્યા છે? અપૂર્ણાંક સંખ્યા છે. 9.3 એટલે 93/10 લખી શકાય. થઈ ગયો એક પ્રકારનો અપૂર્ણાંક. બરાબર? તો આ જે છે સંખ્યા વર્ગમૂળમાં 9.3 એને સંખ્યા રેખા ઉપર કઈ રીતના દર્શાવો. અહીંયા આગળ જે છે તમે જોશો તો અહીંયા આગળ આકૃતિ દોરીશ અને અહીંયા આગળ જે છે રચનાના મુદ્દા દોરીશ. તો સૌપ્રથમ જે છે એ આપણે એક કિરણ દોરવું પડશે. આપણે સૌપ્રથમ જે છે એક કિરણની જરૂર પડશે. એટલે અહીંયા મને આગળ જે છે હું કિરણ દોરું છું. સૌપ્રથમ જે છે તમે જો આ સંખ્યા રેખા ઉપર આને દર્શાવવું છે તો આપણે સૌપ્રથમ શું કર્યું કે એક મેં જે છે એક કિરણ AX રચ્યું. તો કિરણ AX જે છે એ દોર્યું. અહીંયા આગળ જે છે તમે જો રચનાનો મુદ્દા તો અહીંયા આગળ જે છે એ મુદ્દા લખીશ. પહેલો મુદ્દો કિરણ AX રચ્યું. કિરણ જે છે AX મેં શું કર્યું તો રચ્યું. હવે જે છે એ તમે જુઓ તો કિરણ આ AX જે છે એની ઉપર તમારે ફૂટપટ્ટી મૂકવી. ફૂટપટ્ટી તમે અહીંયા આગળ A ઉપર 0 જે છે ત્યાં આગળ તમે રાખો તો તમારે 9.3 સેન્ટીમીટર જે છે એટલું આની ઉપર લેવાનું છે. 9.3 જે છે એટલું તમારે સેન્ટીમીટરમાં તમારે લેવાનું. અને અહીંયા આગળ મારી પાસે તો હાલમાં કોઈ ફૂટપટ્ટી નથી. તમારી પાસે ઘરે ફૂટપટ્ટી છે તમે અહીંયા આગળ જે છે એ તમે જુઓ તો અહીંયા આગળ હું બિંદુ લઉં છું. અહીંયા અહીંયા આગળ નામ આપી દઉં છું B. અહીંયાથી આ જે છે કેટલું થશે 9.3 સેમ. અહીંયા આગળ જે છે શું કર્યું મેં તો કે AB બરાબર જે છે કેટલું લખ્યું તો કે
9.3 સેમી થાય તેવું કિરણ AX પર બિંદુ B લ્યો. અહીંયા આપણે જે છે આપણે રચનાનો મુદ્દા લખીએ AB બરાબર 9.3 સેમી થાય તેવું કિરણ AX પર બિંદુ B લ્યો. AB આ જે છે AB બરાબર 9.3 એટલે કે A અને B એમની વચ્ચે અહીંયા આગળ જે છે તમારે ફૂટપટ્ટી લેવાની અને 9.3 સેન્ટીમીટર જે છે એટલું તમારે માપ લેવાનું. બીજો AB બરાબર 9.3 સેમી થાય તેવું આખે આખા કિરણ જે છે AX એની પર મેં B બિંદુ લીધું. હવે જે છે શું કરવાનું તો કે આ જે B બિંદુ જે છે ત્યાંથી 1 સેન્ટીમીટર તમારે માપ લેવાનું. B બિંદુ જે છે ત્યાંથી તમારે 1 સેન્ટીમીટર આગળ માપ લેવાનું. અહીંયા આગળ જે છે એ 1 સેન્ટીમીટર કદાચ મારે અહીંયા છે અને અહીંયા આગળ નામ આપું છું C. અહીંયા આગળ જે છે તમે જોઈ શકો છો આ જે છે કેટલું થશે તો કે 1 સેન્ટીમીટર. અને હવે આપણે જોઈએ તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી કેટલું માપ થશે તો 10.9 સેન્ટીમીટર. કેટલું થશે આ 10.3 સેન્ટીમીટર. BC બરાબર જે છે જો આ B બિંદુ જે છે ત્યાંથી મેં 1 સેન્ટીમીટર માપ જે છે આગળ લીધું. એટલે શું થયું તો કે ભાઈ BC બરાબર 1 સેન્ટીમીટર થાય તેવું કિરણ AX પર આપણે એક C બિંદુ લીધું. અહીંયા આગળ જે છે લખીએ કે ભાઈ BC બરાબર 1 સેન્ટીમીટર માપ 1 સેન્ટીમીટર થાય એવું કિરણ AX પર બિંદુ C. હવે જે છે આપણે શું થઈ ગયું તો કે આખે આપણે AC બરાબર 10.3 સેન્ટીમીટર એટલું કે AC બરાબર 10.3 સેન્ટીમીટર. હવે અહીંયા આગળ જે છે તમે જુઓ તો AC બરાબર તમારે કેટલું 10.3 સેન્ટીમીટર. હવે 10.3 સેન્ટીમીટર છો એટલે એને ભાગ્યા તમારે 2 કરવાનું. કેટલા કરવાના એને ભાગ્યા તમારે 2. હવે એને ભાગ્યા તમે 2 કરશો એટલે તમને A અને C એમની વચ્ચે એક મધ્ય બિંદુ મળશે. A અને C એમની વચ્ચે જે છે તમને એક મધ્ય બિંદુ મળશે. કે ભાઈ ચાલો AC બરાબર દાખલા તરીકે તમારે જે આવે અહીંયા આગળ એમાંથી તમારા મધ્ય બિંદુ તમારે ફૂટપટ્ટીની મદદથી જે છે અહીંયા આગળ તમે લીધું કે ભાઈ આનું મધ્ય બિંદુ જે છે અહીંયા આગળ આવે છે એને હું નામ શું આપી દઉં છું તો કે અહીંયા આગળ આપી દઉં છું D. ફરીવાર જે છે સમજાવું છું શું કર્યું અહીંયા આગળ A અને C કેટલું આપ્યું છે તો 10.3 સેન્ટીમીટર. 10.3 અહીંયા 2 કરો તો કેટલા આવે છે એટલે 5 પોઈન્ટ સમથિંગ આવશે. ફૂટપટ્ટી લેવાની અહીંથી જોવાનું 5 પોઈન્ટ સમથિંગ ક્યાં આગળ આવશે તો મારે અહીંયા આગળ તમારે જ્યાં આગળ આવે ત્યાં એક બિંદુને નામ આપો. એને શું નામ આપ્યું તો કે D નામ આપ્યું. તો અહીંયા આગળ જે છે શું છે તો કે AC નું મધ્ય બિંદુ D આપણે લઈ લઈએ. એક આપણો રચનાનો મુદ્દો થઈ ગયો AC નું મધ્ય બિંદુ D. મધ્ય બિંદુ જે છે એ કઈ રીતના શોધવું મધ્ય બિંદુ AD બરાબર તો કે ભાઈ AC એને ભાગ્યા 2 10.3 એને ભાગ્યા 2 તમારે તેનો જવાબ આવશે 8 એટલું તમારે લેવું બરાબર. AD હવે જે છે શું કરવાનું તો કે ભાઈ પરિકર જે છે એને હાથમાં લેવું પેન્સિલ જે છે વ્યવસ્થિત સેટ કરો. D ને કેન્દ્ર રાખો. D જે છે એને કેન્દ્ર રાખવાનું એટલે કે આ D ને કેન્દ્ર રાખી એટલે કે પરિકરનો અણીવાળો ભાગ જે છે તમારે અહીંયા આગળ રાખવાનો અને પેન્સિલ જે છે એને ત્યાં આગળ રાખી અને એક આખે આખું આ રીતે એક સર્કલ તમારે કમ્પ્લીટ કરવાનું છે. આખે આખું જે છે તમે સર્કલ કમ્પ્લીટ કરશો એટલે આ રીતનું આખું થશે. જો અહીંયા આગળ સર્કલ જે છે એ કમ્પ્લીટ કરું છું. અહીંયા આગળ જે છે પરિવાર કહું છું કે D ને કેન્દ્ર રાખવાનું છે અને પેન્સિલનો અણીવાળો ભાગ A ઉપર રાખવાનો છે એટલે તમારે જે છે આ રીતનું અર્ધ સર્કલ મળશે. અર્ધ
અહીંયા આગળ આપણે શું કર્યું કે આપણે રચનાના મુદ્દામાં લખીએ કે ભાઈ ડી ને કેન્દ્ર લઈ એડી જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ રચો. અહીંયા આપણે જે છે લખ્યું ડી ને કેન્દ્ર લઈ એડી જેટલું માપ લઈ અર્ધવર્તુળ ડી ને કેન્દ્ર લઈ અને એડી જેટલી ત્રિજ્યા લઈ આપણે અર્ધવર્તુળ ચાપ રચ્યું. બરાબર. હવે જે છે શું કરવાનું છે તો કે હવે જે છે એ આ બી જે છે બી એને બી આગળ જે છે એ કોણમાપક જે છે એની મદદથી એક ઊભી ઊભી સીધી લીટી કાઢવાની એટલે કે 90 નાખવાનું. અને અહીંયા આગળ જે છે જો અહીંયાથી જે છે એ સીધી એક્ઝેક્ટ લીટી ઉપર કાઢવાની. અર્ધવર્તુળ જે છે મારે તો બધું નથી લાગે છે પણ તમારે જે છે એ ઘરે વ્યવસ્થિત થવું જોઈએ. જો આ બી જે છે ત્યાંથી મેં ઊભે માપ જે છે અહીંયા આગળ લીધું છે તો અહીંયા આગળ જે છે શું કર્યું તો કે બિંદુ બી આગળ જે છે એ કોણમાપકની મદદથી 90 માં પૂર્ણ થાય એ રીતના આપણે એક કિરણ આપ્યા પણ તો લઈ આપણે કિરણ બી વાય રચો. અહીંયા આગળ જે છે લખીએ આપણે બિંદુ બી આગળ કોણમાપકની મદદથી કિરણ બી વાય રચો. બિંદુ જે છે એ બી આગળ જે છે તમારે ઊભે ઊભી તમે એક સીધી લીટી કાઢી નાખો એટલે કિરણ તમારું બી વાય આવી ગયું. હવે જે છે તમારે શું છે તો કે બી વાય જે છે અર્ધવર્તુળને જ્યાં આગળ છેદે છે અહીંયા આગળ જો છેદે છે મતલબ ત્યાં આગળ સ્પર્શ કરે છે. એ સ્પર્શ કરે છે એ સ્પર્શ બિંદુ જે છે એને હું નામ આપી દઉં છું A B C D. એ આ D આવી ગયું એટલે અહીંયા નામ આપું છું E. તો આ BE જે છે એ કેટલું થઈ ગયું 9.3. કેટલું થયું 9.3. તો શું કર્યું તો કે બી કિરણ જે છે BY અહીંયા આગળ આપણે માપ લખીએ કિરણ BY એ અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં E નામ આપી E નામ આપતા કિરણ જે છે BY અર્ધવર્તુળ ચાપને જ્યાં આગળ છેદે છે તે છેદ બિંદુને આપણે શું નામ આપ્યું કે E નામ આપ્યું છે. હવે તો કે જે આ B અને E એ કેટલું થશે તો કે એ થશે તમારે જે E અને Y બરાબર કેટલું થશે વર્ગમાં 1. આ તમારે જે છે રચનાનો મુદ્દો આ જે છે આ રીતનો તમારે આખે આખો તમારો ચોથો પ્રશ્ન છે. ફરીવાર જે છે સમજાવું છું ક્યારે કોઈ આ રીતનો પ્રશ્ન આવે કે પોઈન્ટ વાળો વર્ગમૂળની અંદર કોઈ પોઈન્ટ વાળી સંખ્યા આવે તો શું કરવાનું તો કોઈ પણ પહેલા એક કિરણ લઈ લો. એ કિરણ જે છે એની ઉપર તમે જે આ માપ આપ્યું છે માપ તમે લઈ લો. પછી એનાથી 1 સેન્ટીમીટર આગળ જે છે એક માપ લો. પછી A અને C એનું મધ્ય બિંદુ પકડો. પછી પરિકર ઉપર પરિકર જે છે એને તમે હાથમાં રાખો એટલે પરિકર જે છે એને તમે હાથમાં પકડો એટલે અહીંયા આગળ તમારો પરિકરનો અણીવાળો ભાગ આવશે. આ પરિકરના અણીવાળા ભાગ અને અહીંયા આગળ જે છે પેન્સિલથી લઈને તમારે અર્ધવર્તુળની રચના કરવાની. બરાબર. હવે અર્ધવર્તુળ જે છે એ થઈ જાય પછી જે આ બી બિંદુ જે છે એને કોણમાપકની મદદથી એક લંબ કિરણ ઊભું દોરવાનું છે. અને એ જે છે એ જ્યાં વર્તુળ ને સ્પર્શે છે અર્ધવર્તુળ ત્યાં આગળ તમારે ગ્રામ એ તમારે આ BE જે છે કેટલું થશે વર્ગમૂળમાં 9.3. તો આ રીતનો જે છે તમારો ચોથો પ્રશ્ન હતો. આ જે છે ત્રીજો પ્રશ્ન હતો. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાલી આ બે જ પ્રશ્નોની ચર્ચા કરી છે. હવે પછીનો વિડિયો લેક્ચર જે છે એની અંદર તમને હું વાસ્તવિક સંખ્યા જે છે એના ઘાતઘાતાંકના નિયમો જે છે શીખવાનું છે. આ વાસ્તવિક સંખ્યાના ઘાતઘાતાંકના નિયમો જે છે એ કઈ રીતના આવે છે અત્યાર સુધી જે તમે શીખીને આવ્યા છો ઘાતઘાતાંકના નિયમ તે કોઈ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એમની અંદર તમે શીખી લો છો. તો વાસ્તવિક સંખ્યા જે છે એમની અંદર તમે ઘાતઘાતાંકના નિયમો તે તમારે હવે શીખવા જરૂરી છે.
કારણ કે તમે જે છે એ અત્યાર સુધી આવું શીખીને આવ્યા કે ભાઈ કદાચ ચાલો 2 અને એની માથે 3 કરો બરાબર. એટલે આ રીતના હોય તમને અહીંયા આ દોરો છે √2 અને એની માથે 2 ઘાત હોય તો એને કઈ રીતના લખાય એનું શું થાય એ બધી ચર્ચા હવે આપણે કરવાની છે. અને ઘાત જે છે તમને એમ થશે એટલો બધો મોટો ટોપિક છે. 8મા ધોરણની અંદર આનો આખું ચેપ્ટર આવે છે તમે શીખ્યું છે. 9મા ધોરણની અંદર આવે છે. 10મામાં તમે જો તો એનો ઉપયોગ આવતો હોય તો જ 9મા ધોરણમાં મૂક્યું હોય. તો આ વાસ્તવિક સંખ્યાના ઘાતના નિયમ એની ઘાતની જે છે ક્યારે સરવાળો થાય ક્યારે બાદબાકી થાય ક્યારે ગુણાકાર થાય તો એ આપણને ખબર હોવી જોઈએ. એટલા માટે હવે પછીનો લેક્ચર જે છે એની અંદર આપણે નિયમો, એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ જે છે એની ચર્ચા કરશું. એટલે હવે પછીનો જે લેક્ચર જે છે એ તમારો લાસ્ટ લેક્ચર હશે આ ચેપ્ટર. એમની અંદર જે છે હું વાસ્તવિક સંખ્યાના ઘાતના બધા નિયમો સમજાવીશ, મારી રીતે ઉદાહરણ આપીશ, એક્ઝામ્પલ એક આપ્યું છે તમને એ એક્ઝામ્પલ કરાવીશ અને લાસ્ટ આપણો એક્સરસાઇઝ જે છે 1.6 એ આપણે કમ્પ્લીટ કરશું. બરાબર. આજે જે છે એ હું ખાલી તમને નિયમો બધા સમજાવું અને દાખલા પછી આવતા લેક્ચરમાં થાય તો લિંક તૂટી ગઈ. એટલે એની કરતા જે છે એ હવે પછીના જ્યારે લેક્ચર આવે છે ત્યારે એની અંદર પાછા આપણે આ નિયમો બધા જોશું અને આપણે દાખલા ગણશું. થેન્ક્સ ફોર વોચિંગ.